વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્યો અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગ ઉડાવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી પતંગોત્સવ ચાલશે. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોરિયા, બેલેનોન, લિથુઆનિયા, નેપાળ, રશિયન ફેડરેશન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વીડન, થાઇલેન્ડ, યુક્રેન અને અમેરિકાના 52 પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત ભારતના બિહાર, ઓરિસ્સા, સિક્કિમ, રાજસ્થાન, તમિલનાડુ સહિત સ્થાનિક 100 પતંગબાજો ભાગ લીધો. વડોદરાના પતંગબાજ પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે મેં જે પતંગ બનાવી છે તેને રેડિયો કંટ્રોલ્ડ કાઇટ કહેવામાં આવે છે. આ પતંગ સંપૂર્ણપણે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેને આપણે હવામાં 1 કિલોમીટરની રેન્જ સુધી આરામથી ઉડાવી શકીએ છીએ. ઘણીવાર પતંગ ઉત્સવ દરમિયાન પવન ન હોય ત્યારે લોકો નિરાશ થઈને બેસી જાય છે, પરંતુ આ પતંગ સાથે પવનની જરૂર પડતી નથી. ગમે ત્યારે ઉડાવીને પૂરેપૂરો આનંદ માણી શકાય છે. આ ઉપરાંત સામાન્ય પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે. આ પતંગ રિમોટથી ચાલતી હોવાથી હવામાં ઉડતા પક્ષીઓને કોઈ નુકસાન થતું નથી, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલી ડેનમાર્કની પતંગબાજ એમ્માએ જણાવ્યું હતું કે અહીંનો પતંગ ઉત્સવ ખૂબ જ સરસ છે. અહીંના રંગો ખૂબ જ સરસ છે અને લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળે છે. અમે પણ એટલા જ ઉત્સાહિત છીએ અને અમે અમારી સાથે જે પતંગો લાવ્યા છીએ તે અહીંના લોકોને બતાવવા માટે હવે અમે વધુ રાહ જોઈ શકતા નથી. From Denmark, and I'm here at this kite festival again. This is my third time here, and it's extra big this year. I noticed last year it's been big also, but this year it seems as if this whole passion for kite flying has expanded a lot. There's so many excited people in the audience, and us here from the Global Kite family are so excited to show you all of our designs. But most of our kites are actually quite big, and they need a lot of wind. So right now we're waiting a bit for the wind to pick up and be stronger, because for us, for example, we have a 30-meter long kite and it requires very strong, steady wind. So I hope we can show you later. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.